સાલ હોસ્પિટલ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી રાજેન્દ્ર શાહનું સ્વાગત છે. છેલ્લા 25 વર્ષથી 1 લાખથી વધુ દર્દીઓને ગુણવત્તાસભર સારવાર આપતી સાલ હોસ્પિટલ ગુજરાતની પ્રથમ કોર્પોરેટ હોસ્પિટલ તરીકે ગૌરવ ધરાવે છે અને 3 પેઢીઓથી આ ગુણવત્તા ધરાવતી હોસ્પિટલ કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમની શરૂઆત કરનાર પ્રથમ કોર્પોરેટ હોસ્પિટલ છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. સાલ હોસ્પિટલ જે છે એ ગુજરાતની પ્રથમ કોર્પોરેટ હોસ્પિટલ હતી. 2001માં જે ચેરમેન છે રાજેન્દ્રભાઈ, એમનું એ ઓબ્જેક્ટિવ હતું કે અહીંયાના પેશન્ટ્સો પહેલાં જે ચેન્નઈ કે મુંબઈ એમને જે ટ્રાવેલ કરવું પડતું હતું એ ના કરવું પડે અને એ જ સુવિધા એમને સાલ હોસ્પિટલ અમદાવાદની અંદર મળે અને એ જ કક્ષાની મળે. એટલા માટે આપણે ત્યાં કોર્પોરેટ હોસ્પિટલ સ્ટાર્ટ કરી અને સાલ હોસ્પિટલ 2001થી કાર્યરત છે. બધા જ ડિપાર્ટમેન્ટ્સ, સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ સાલ હોસ્પિટલમાં અવેલેબલ છે અને ઓબ્જેક્ટિવ આ જ હંમેશા રહ્યું છે કે પેશન્ટને કેવી રીતે એફોર્ડેબલ સેવા આપી શકીએ, ટ્રીટમેન્ટ, ક્વોલિટી ટ્રીટમેન્ટ એટ એફોર્ડેબલ રેટ્સ. આ સાલ હોસ્પિટલનું હંમેશા ઓબ્જેક્ટિવ રહ્યું છે. અને જો સાલ હોસ્પિટલનું તમે જો વિઝન પણ સમજો તો ઇટ ઇઝ હેલ્થ કેર વિથ હ્યુમન ટચ. એટલે ક્યાંક ને ક્યાંક હ્યુમન ટચ કેવી રીતે ઇન્વોલ્વ થાય એ હંમેશા અમે લોકો સાલ હોસ્પિટલ માટે જોતા રહી રહ્યા છીએ. હોસ્પિટલમાં 2 લાખથી ઉપર કેથલેબ પ્રોસિજર્સ આપણે કરી ચૂક્યા છીએ, કે 50,000થી ઉપર કાર્ડિયાક સર્જરી કરી ચૂક્યા છીએ, જે સ્ટાર્ટ પણ નહોતી થઈ. સાલ હોસ્પિટલ એ પહેલી હોસ્પિટલ એવી હતી ગુજરાતમાં કે જ્યાં એમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ સ્ટાર્ટ કર્યો પ્રોગ્રામ કોર્પોરેટ હોસ્પિટલની અંદર. અને આજે આપણે 1200થી 1500 કિડની ટ્રાન્સપ્લાન્ટ્સ પણ કરી ચૂક્યા છીએ સાલ હોસ્પિટલની અંદર. હવે અત્યારની બીજી પણ વાત કરીએ તો કેન્સરમાં સાલ હોસ્પિટલનું હમણાં ઘણું જ અગ્રેસર નામ છે. કેન્સરની અંદર સારામાં સારા ડૉક્ટરો જેટલા અમદાવાદમાં છે એ બધા આવીને સેવા આપી રહ્યા છે. અમે લોકો સારામાં સારી કિમોથેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ્સ પણ સેવા આપી રહ્યા છીએ. અને એના સિવાય પણ બીજા બધા જ ડિપાર્ટમેન્ટ જેમ કે ન્યુરો, બ્રેઇન સ્ટ્રોક છે કે એક્સિડન્ટ, ટ્રોમા, સાલ હોસ્પિટલ છે એ એનો સારામાં સારો એડવાન્ટેજ એ છે કે એ સેન્ટ્રલી લોકેટેડ છે, મેટ્રો સ્ટેશનની બાજુ છે. તો દેટ ઇઝ ધ મોસ્ટ કન્વિનિયન્ટ પ્લેસ કે જ્યાં સાલ હોસ્પિટલમાંથી પેશન્ટ સેવા લઈ શકે. જી, ફ્યુચરમાં સાલ હોસ્પિટલ કયા પ્રકારે દર્દીઓ માટે સારી ટ્રીટમેન્ટ માટે ઇમ્પ્રૂવ કરી રહી છે, કયા પ્રકારની સુવિધાઓ અને ફેસિલિટીઝ દર્દીઓ માટે વસાવવામાં આવશે? સાલ હોસ્પિટલ છેલ્લા 4 વર્ષથી અધર દેન હોસ્પિટલ, કોર્પોરેટ હોસ્પિટલ, આપણે મેડિકલ કોલેજ પણ સ્ટાર્ટ કર્યું છે. સો એ જે ફેકલ્ટી કોલેજ છે તો સારામાં સારા સ્ટુડન્ટ્સ તૈયાર થાય હોસ્પિટલમાંથી, કોલેજમાંથી, અને એ સ્ટુડન્ટ્સ પેશન્ટ્સની સારી સેવા કરી શકે એ આપણું 5 વર્ષનું વિઝન છે. અને આપણે એ જ જોઈ રહ્યા છીએ કે ટેકનોલોજી જે રીતે ડેવલપ થઈ રહી છે, એઆઈ જે રીતે ડેવલપ થઈ રહ્યા છે. આજે અમારા રિપોર્ટ્સ છે એઆઈ જનરેટેડ રિપોર્ટ્સ અમે લોકો બનાવી રહ્યા છે કે જેથી કરીને પેશન્ટ્સને વેઇટિંગ ના કરવું પડે, પેશન્ટને સારામાં સારી સુવિધા મળી શકે. આ હંમેશા અમારું નેક્સ્ટ વિઝન છે કે જે રોડમેપ છે જે અમે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છીએ. અત્યારના જે યંગસ્ટર્સ છે, આપણા જે દર્શક મિત્રો છે જે આપણને અત્યારે જોઈ રહ્યા છે, તેમને તમે કયો મેસેજ આપવા માંગશો? આજના યંગસ્ટર્સને હું કહીશ કે મારી હોસ્પિટલ છે આજના કે ગઈકાલના જમાનાનો નથી. 3 જનરેશન્સ, મારા ફાધરે પણ ટ્રીટમેન્ટ લીધી હતી, હું પણ ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું ઓર મારી ડોટર પણ ટ્રીટમેન્ટ લઈ રહી છે. સો ઇટ ઇઝ દેટ એક્સપિરિયન્સ કાઉન્ટ્સ અને એ એક્સપિરિયન્સના હિસાબે એ લોકોને આ સારી સુવિધા મળે એ હું હંમેશા જોઈ લઈશ. આપ ડૉક્ટર છો અને લોકો સાથે, દર્દીઓ સાથે ખાસ તો તમારે ટ્રીટમેન્ટ બાબતે અને તેમની લાઇફસ્ટાઇલ બાબતે તમારે સતત તેમના કોન્ટેક્ટમાં રહેવું પડતું હોય છે. તો તેમાં તમે એઝ અ ડૉક્ટર કયા પ્રકારની જે પેશન્ટને સુવિધાઓ આપતા હોવ છો, કયા પ્રકારની ટ્રીટમેન્ટ્સમાં તમે ધ્યાન રાખતા હોવ છો? Okay, so for the patients, especially SAL has a different approach. ये empathy બહુ યુઝ કરે છે, and empathy not only in the patient care, also for the relatives also, and it is all evidence based medicine. So this is what I would like to say कि SAL this difference है कि it is an evidence based practices એ કરે છે. સાલ હોસ્પિટલ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી રાજેન્દ્ર શાહનું સ્વાગત છે. છેલ્લા 25 વર્ષથી 1 લાખથી વધુ દર્દીઓને ગુણવત્તાસભર સારવાર આપતી સાલ હોસ્પિટલ ગુજરાતની પ્રથમ કોર્પોરેટ હોસ્પિટલ તરીકે ગૌરવ ધરાવે છે અને 3 પેઢીઓથી આ ગુણવત્તા ધરાવતી હોસ્પિટલ કિડની ટ્રાન્સપ્લાન્ટ કાર્યક્રમની શરૂઆત કરનાર પ્રથમ કોર્પોરેટ હોસ્પિટલ છે. ખૂબ ખૂબ આભાર.